તો અહીંયા વાત એ છે, પાટીદાર સમાજની વાત કરતા હતા, કારણ કે અલ્પેશ કથિરિયા, જો કે પહેલું રિએક્શન તેમના પત્નીનું હોવું જોઈએ કે જીત બાદ પહેલું રિએક્શન એમનું હોવું જોઈએ, પરંતુ જીતાડવામાં જેની જવાબદારી સૌથી મોટી હતી તેમનું અહીંયા રિએક્શન સામે આવ્યું છે. અલ્પેશ કથિરિયા. હવે વાપીની વાત કરીશું. વાપીમાં કયા પ્રકારના રુઝાન સામે આવી રહ્યા છે? વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, મનપાનું ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. 52 માંથી 37 બેઠક પર બીજેપીની જીત થઈ છે. અને અહીંયા મારે ખાસ એવું કહેવું છે કે જે વાત કરતા હતા ને કે બુલડોઝર વાળી વાત કરતા હતા, એ કદાચ અહીંયા નથી ચાલી. ઊંઝા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મહેસાણાની આ વાત કરી રહ્યા છે. ઊંઝાની વાત કરીએ, 13 બેઠક ભાજપની જીત. બિલકુલ. તો મહેસાણાથી હવે જઈએ મહીસાગરમાં પણ કારંટા તાલુકા પંચાયતનું પરિણામ આવ્યું છે અને આ બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના નહીં પણ કોંગ્રેસના ઉમેદવાર કિરણ બારિયા જે છે એ જીત્યા છે. તો ક્યાંક કોંગ્રેસ માટે અહીંયા રાહત છે. મહીસાગર છે ઉત્તર ગુજરાતથી, પોરબંદરથી પણ અપડેટ આવી રહ્યું છે. મનપામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપના તમામ ઉમેદવારો જે છે જીતી ગયા છે. બિલકુલ. દાહોદની વાત કરીશું. સતત અપડેટ આપી રહ્યા છે. લીમખેડા તાલુકા પંચાયત પરિણામ જાહેર થયું છે. જોવાનું રહેશે કોણ છે અહીંયા આગળ, હાર જીત કોની છે. પોરબંદર બીજેપી 100% સ્ટ્રાઇક રેટ. 52 માંથી 52 કોંગ્રેસ 0 છે. અન્ય પક્ષની વાત તો દૂર રહી. 52 માંથી 52 પોરબંદર. અહીંયા આપણે વાત કરી રહ્યા છે મહાનગરપાલિકાની. જી હા, જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા હારી ગયા છે. આ એક દિગ્ગજ નેતા, પૂર્વ વિપક્ષ નેતા ધવલ નંદાની પણ હાર થઈ છે. જામનગરમાં કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. જામનગરની આ સ્થિત તમે જુઓ તો ભાજપ 28 બેઠક પર જીત મેળવી છે. કોંગ્રેસે એક પણ સીટ અહીંયા જીતી નથી. અને 11 માઇનસ એટલે ગઈ વખતે 11 હતી એમની પાસે, અહીંયા માઇનસમાં અહીંયા દેખાઈ રહી છે. ક્વિક રિએક્શન હેમંતભાઈ આના ઉપર લઈ લઈએ. જામનગરમાં આવી પરિસ્થિતિ ઓલસો પોરબંદર 64 સીટો છે, એની અંદર હજી ઘણી ખરી સીટો જે છે કોંગ્રેસના તરફેણની, એ સીટોનું પરિણામ આવવાનું બાકી છે. આપણે આગળ જોઈશું. પરંતુ સ્વાભાવિક છે અહીંયા એક વસ્તુ આંખે ઉડીને વળગે છે કે ભારતીય જનતા પાર્ટીની સમર્થિત આમ આદમી પાર્ટી એ બધી જ જગ્યાએ ભલે અત્યારે એ તમને અહીંયા બેઠકોમાં 0 દેખાઈ રહી હોય, પરંતુ આમ આદમી પાર્ટીએ બધી જ જગ્યાએ કોંગ્રેસને નુકસાન કરેલું છે. અસંખ્ય જગ્યા ઉપર તમે સુરતની અંદર જોશો તો એની અંદર પણ જ્યારે છેલ્લું ફાઇનલ પરિણામ આવશે ત્યારે જોશો કે આમ આદમીના વોટ છે, એ વોટ જે છે એ વોટ ભલે એ લોકો જીતી નથી શક્યા પણ એક સમાન વિચારધારા ધરાવતી પાર્ટી હોવાથી એને નુકસાન થયું છે. પણ સાથે સાથે સમગ્ર વોટ શેર જોઈશું. તમે કદાચ એક જુનાગઢ, માફ કરજો, જામનગરની ચર્ચા કરી અને પોરબંદરની ચર્ચા કરી, પરંતુ સમગ્ર વોટ શેર આખા ગુજરાતનો જોવા જઈશું ત્યારે સ્વાભાવિક છે કે ગત વર્ષ કરતા અમને વોટ શેર વધારે મળ્યો છે. અંગ્રેજીમાં એક કહેવત છે, રોમ વોઝ નોટ બિલ્ડ એ વન ડે. રોમ એમ્પાયર એક દિવસમાં ઊભું નહોતું થયું. અમને જનતાનું સમર્થન છે. આ પરિવર્તનની લહેરનું ફાઉન્ડેશન છે. એની શરૂઆત છે ને 2027 ની અંદર એનો જવાબ ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. બીજેપીની સમર્થિત વાળી આમ આદમી પાર્ટી, તમે અગ્રી કરો છો આ વાતને? ડીકે શિવકુમારનું સ્ટેટમેન્ટ બતાડો. તમે જરા વાંચી બતાડશો આ ડીકે શિવકુમારનું સ્ટેટમેન્ટ? થ્રેટ. પણ હવે આપણે ગુજરાતની વાત કરીએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમને બીજા રિએક્શન આપવાનું એટલે ડિસેમ્બર 2025 પરંતુ જે બુલડોઝર મુખ્યમંત્રી આવો થ્રેટ આપે છે કે અમારે તમારી સુવિધાઓ પાછી કેમ ના ખેંચી લેવી જોઈએ જો તમે કોંગ્રેસને વોટ ના આપવાનો હોય. નહીં હેમંતભાઈ, સવાલ અહીંયા એ છે, એ વાપીની જ્યાં બીજેપી મનપામાં ભગવો લહેરાયો છે, જ્યાં બુલડોઝર વાળી વાતો થતી હતી કે બુલડોઝરની વિરુદ્ધમાં અહીંયા મત કરવાના છે. હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને એ હંમેશા નીતિમત્તા અને પ્રજાને કઈ રીતે સુખાકારી વધે, શાંતિ અને સલામતી વધે, અને જ્યાં પણ કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય, જ્યાં પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેને કડક હાથે ડામી દેવાનો ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ સરકાર એનો સંકલ્પ રહ્યો છે. દાદાની સરકારમાં હર્ષભાઈની જે રીતે કામગીરી થઈ છે અને જે પ્રમાણે સ્થાનિક રહીશો આવા ઘણી વખતના ગેરકાયદેસર બાંધકામોને લીધે, દબાણોને લીધે તેની સ્થાનિક પ્રજા હેરાન થતી હોય અને સ્થાનિક પ્રજાનો જ્યારે આક્રોશ હોય ને એ પ્રમાણે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પગલાં લેવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને ઉમળકાભેર પ્રજા ફરીથી ચૂંટીને મોકલવાની છે. એ લાગણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાને પડખે ઊભી રહે છે. 24 કલાક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર લાગેલો રહે છે. આ વખતે પણ જુઓ તો માનનીય પ્રદેશ પ્રમુખશ્રી હોય, મુખ્યમંત્રીશ્રી હોય, હર્ષભાઈ હોય, જે રીતે તમામ જિલ્લાઓમાં ફર્યા, 1,35,000 તો અમારી ગ્રુપ મિટિંગ થઈ છે. તમને એવું થાય ઘણી વખત કે આ આંકડો ક્યાંથી આવ્યો? અમારી સરળ એપ છે.
દરેકે દરેક બૂથમાં જે કોઈ મીટિંગ થાય એ મીટિંગનું વર્ણન અને એના ફોટોગ્રાફ અપલોડ કરવાના છે પાર્ટીમાં. એનું આખું એક સરવૈયું રખાય છે. એટલે આ મારી પાસે આ આંકડો એક્ઝેક્ટ હોય છે બિલકુલ. જે 1,35,000 ગ્રુપ મીટિંગો થાય. ઓકે, હવે અહીંયા 45,000 કરતા વધારે મહિલા સંમેલનો આ થાય. માઇક્રો પ્લાનિંગ ઉપર હું આવીશ, પરંતુ વિસનગરથી એક અહેવાલ આવી રહ્યા છે. વિસનગર નગરપાલિકામાં અત્યારે જે ગણતરી ચાલી રહી છે એમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ઈવીએમ પર શંકાની સોય રાખી છે અને ગણતરીનો બહિષ્કાર કર્યો છે. હેમાંગભાઈ, ફરી એક વખત એ જ ઈવીએમ ની વાત આવશે. એક મહત્વના સમાચાર આપી દઈએ. અત્યારે સુરત કામરેજ તાલુકા પંચાયતની આંબોલી બેઠક પર આપની જીત થઈ છે. જી હા, આપના રમીલાબેન નાયકની અહીંયાથી જીત થઈ છે. અને આની સાથે જ અરવલ્લીથી પણ એક સમાચાર મારે આપવા છે, કારણ કે પૂર્વ આઈપીએસ મનોજ નીનામા પહેલા રાઉન્ડમાં પાછળ ચાલી રહ્યા છે. શામળાજીની ઓડ બેઠક ભાજપના 500 મતથી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જોવાનું રહેશે જીત અને હાર, કારણ કે અહીંયા મતો પણ નાના પોકેટમાં હોય છે, એટલે જીત હારના ગણિત પણ એટલા જ નાના હોય છે. બિલકુલ. અને આમ આદમીની વાત ચાલી છે ત્યારે લાઠી તાલુકામાં આમ આદમી પાર્ટીનો બીજો એક ઉમેદવાર જીત્યો છે. લાઠી તાલુકાની શેખ પીપરિયાની સીટ છે, એમાં આપ પાર્ટીનો ઉમેદવાર અશોક ખેદરા 110 મતે જીત્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. આપનો ઉમેદવાર હાલ જે અપડેટ આવી રહ્યું છે, લોક ગાયિકા નેહા સુથારનો ભવ્ય વિજય થયો છે. ઉત્તર ગુજરાતનો આ ચહેરો જે રાજ્યમાં પણ પ્રસરી છે. વિજાપુર તાલુકા પંચાયત ફુદેડા બેઠક પર ભાજપનો વિજય થયો છે. 1390 થી વધુ મતથી વિજય થયો છે અહીંયા લોક ગાયિકા નેહાનો. બિલકુલ. અને અમદાવાદમાં ચાંદખેડા વોર્ડમાં ઉલટફેર દેખાયો છે. ભાજપની પેનલ તો જીતી છે, કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર રાજશ્રી કેસરી હારી ગયા છે. રાજશ્રી કેસરી 2 ટર્મથી કાઉન્સિલર હતા. આ વખતે તેઓ હાર્યા છે. ચાંદખેડામાંથી ભાજપના 4 ઉમેદવારો જીત્યા છે. તો આ એક ઉલટફેર. બહુચરાજી નગરપાલિકાની વાત કરીશું. ભાજપનો અહીંયા કબજો છે. નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાં 24 બેઠક, 24 માંથી બીજેપીએ 22 જીતી છે. 2 બેઠક પર કોંગ્રેસ. બિલકુલ. ઉકાઈ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. ભીમપુરા અને ગુણસદા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. જે તાપીની ઉકાઈ તાલુકા પંચાયત છે તેમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. છોટાઉદેપુરમાં પણ આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી છે. તાપી જિલ્લાની વાત કરીએ, કુકરમુંડા તાલુકા પંચાયત ભાજપ બહુમતી તરફ 16 પૈકી 9 પર બીજેપીનો વિજય થયો છે. મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી અહીંયા આવી રહ્યા છે. મહીસાગરથી સંતરામપુર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનું અહીંયા પરિણામ સામે આવ્યું છે અને જેમાં જિલ્લા પંચની 2 બેઠક પર બીજેપીની જીત અહીંયા થતી જોવા મળી રહી છે. તાલુકા પંચાયત 5 બેઠક પર ભાજપની જીત. બિલકુલ. સુરત મહાનગરપાલિકામાં કુલ 40 સીટમાંથી 39 સીટ ભાજપને, 1 સીટ કોંગ્રેસને મળી છે. 12 વાગ્યા સુધીમાં 10 વોર્ડની મતગણતરી પૂરી થઈ ગઈ છે. આ તરફ હિંમતનગર નગરપાલિકાની વાત કરીએ તો કુલ 44 બેઠકમાંથી ભાજપે 21 બેઠકો કબજે કરી છે. કોંગ્રેસના ફાળે અહીંયા 7 બેઠક આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ વિજયી બની છે. તો સાથે ચાંદખેડાની તો આપણે વાત કરી લીધી છે. ઉદલપુરા તાલુકા પંચાયતની વાત કરીએ. ઉદલપુરમાં 2 વખત કાઉન્ટિંગ કર્યા બાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવી છે અને એમાં કોંગ્રેસના ઉમેદવાર વિજય થયા છે. આ મહેસાણાની વાત કરી રહ્યો છું. ઉદલપુર તાલુકા પંચાયતની સીટ જેમાં કોંગ્રેસના ઉમેદવાર ચિઠ્ઠી ઉછાળ્યા બાદ વિજેતા થયા છે. બિલકુલ. પરંતુ અહીંયા મારે કોંગ્રેસને એક સવાલ પૂછવો છે, કારણ કે જ્યાં કોંગ્રેસ પ્રભુત્વ ધરાવતી હતી અથવા તો ત્યાં જેની સક્રિયતા હતી, ભાગીદારી હતી, ત્યાં હવે ધીમે ધીમે આમ આદમી પાર્ટી પગરવ માંડી રહી છે. લાગતું નથી, કારણ કે હવે આ સેમીફાઇનલ ગણવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણી આવશે હેમાંગભાઈ, તો લાગતું નથી કે ક્યાંક મહેનત ઓછી પડી ગઈ કે પછી ચહેરાઓ કંઈક એ રીતે પસંદ કરવામાં? મને લાગે છે જે પ્રમાણે આમ આદમીનો ફુગ્ગો હતો એ ફુગ્ગો ફૂટી ગયો છે. સમગ્ર દેશની અંદર 10 સંસદ સભ્ય હોય એમાંથી 7 સંસદ સભ્ય સીધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય. એક સંસદ સભ્ય એટલે એની અંદર 7 વિધાનસભાની સીટ, 7 વિધાનસભાની સીટ હોય એની અંદર 28 વોર્ડની સીટ આવે અને 28 ગુણ્યા 4 ગણો એટલે એટલા તો અત્યારે જે આપણે સ્થાનિક સરહદની ચૂંટણીમાં વાત કરીએ છીએ એટલે આ 7 એટલે લગભગ 2000 થી વધારે સ્થાનિક સરહદના લોકોનું પ્રભુત્વ હોય એ લોકો તો સીધા ભાજપમાં જોડાઈ ગયા છે. એનો મતલબ એમ થયો છે કે આમ આદમી જે છે હવે એનું અસ્તિત્વ રહ્યું નથી. કદાચ આવતીકાલના દિવસોમાં ગુજરાતની પણ વાત કરું, ગુજરાતની અંદર પણ તમે તમારી ટેલીની અંદર બાજુમાં જુઓ છો ત્યાં તમારે પણ આમ આદમીની જગ્યાએ અન્ય બતાવવું પડે છે, કારણ કે બધી જગ્યાએ 0-0-0 મારી બાજુમાં બંને બાજુ દેખાઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ અપક્ષ ઉમેદવારો જીતતા હોય એમ 4-5 જગ્યાએ કદાચ આમ આદમી પાર્ટી જીતી હોય, પરંતુ આમ આદમી પાર્ટી હવે ગુજરાતની અંદર તો નહીં પરંતુ સમગ્ર દેશમાં અપ્રસ્તુત છે. હેમાંગભાઈ કહેવાય છે ને, સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. ક્યાંક અહીંયા એવું ના થઈ જાય આગળના સમયમાં એટલે કોંગ્રેસ પાછળ રહી જાય ને આપ આગળ થઈ જાય. બ્રેકિંગ અત્યારે આપી રહ્યા છે શામળાજીની ઓડ બેઠક પરથી
મનોજ નીનામા પાછળ ચાલી રહ્યા છે 500 વોટથી. ભાજપના ઉમેદવાર મનોજ નીનામા, જે આઈપીએસ ઓફિસર અને તેમણે રિઝાઇન આપીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પૂર્વ આઈપીએસ મનોજ નીનામા 500 વોટથી પાછળ ચાલી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. ખાખી વર્દી છોડી અને તેઓએ કમળ ખીલવવાની નેમ લીધી હતી, પરંતુ અત્યારે તેઓ પાછળ ચાલી રહ્યા છે. હવે આ તો જનતા છે, જનતા જનાર્દન છે, જનતાનું મૂળ કઈ તરફ હોય એ જનતા જ નક્કી કરી શકે. પાટણની વાત કરીએ, સિદ્ધપુર પાલિકા ભાજપે કબજે કરી લીધી છે. સિદ્ધપુર પાલિકાની વાત કરીએ, 9 વોર્ડની 36 બેઠકો પૈકી 21 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. સિદ્ધપુર પાલિકાની આ વાત કરી રહ્યા છે. હવે કામરેજની વાત કરીએ, સુરતના કામરેજ તાલુકા પંચાયતની આંબોલી બેઠક પર આમ આદમી પાર્ટી જીતી ગયું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રમીલાબેન નાયકની જીત થઈ છે. કામરેજ તાલુકા પંચાયતની સીટ પર તેઓ જીત્યા છે. 250 મતથી આપના ઉમેદવારનો વિજય થયો છે. એટલે અહીંયા ક્યાંક પાતળી સરસાઈથી અપક્ષો બાજી મારી ગયા હોય એવા દ્રશ્યો આવી રહ્યા છે. પોશીના તાલુકાની વાત કરીએ તો હેમંતભાઈ, હવે આપની પાસે આવીશ, કારણ કે તમે ભલે કહ્યું કે અસ્તિત્વ જે છે રહ્યું નથી આમ આદમી પાર્ટીનું, પણ નુકસાન તો કોંગ્રેસને ગયું ને. 2015-16માં જે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજમાં હતી એ તો હવે નથી રહી. જો સમાન વિચારધારા ધરાવતી પાર્ટી હોય એટલે સ્વાભાવિક છે નુકસાન જાય, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે, ચૂંટણીના રિઝલ્ટના એક દિવસ પહેલા જે પ્રમાણે આમ આદમી અહીંયા ખુલ્લી પડી ગઈ, ભારતીય જનતા પાર્ટી સાથેની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ, એના જોતા એવું લાગી રહ્યું છે. અત્યારે તમે આંકડાઓ જુઓ, હું તમને એ જ પૂછું છું કે આંકડાઓ જુઓ, આમ આદમી પાર્ટીને નોટા કરતાં પણ ઓછા વોટ મળેલા છે. એટલે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ દેશમાં અને ગુજરાતની અંદર હવે નથી, એનું વજૂદ નથી. બીજી એક મહત્વની વાત, હેમંતભાઈએ જ્યારે મને વાત કરી કે રાહુલ ગાંધીએ કીધું કે અમે ચૂંટણી પંચના નિવૃત્ત અધિકારી ઉપર પગલાં લઈશું, બિલકુલ ગેરકાયદેસર વાત હોય, પગલાં લેવાની વાત અમે કરીશું. અને નિવૃત્ત અધિકારી, અત્યારે પણ હું તમારા માધ્યમથી કહું છું કે કોંગ્રેસના ઉપર ખોટી રીતે જો કોઈ પોલીસ અધિકારીએ, ચૂંટણી અધિકારીએ ગેરકાયદેસર કામ કરેલું હશે તો જનતા પણ પગલાં લેશે. આ નીનામાભાઈ આઈપીએસ છે. પરંતુ કેટલાક આંકડા અમે આપને જણાવી દઈએ. બીજેપી 3000 ના આંકડા સુધી પહોંચવાની તૈયારીમાં છે. બેઠકોની કુલ પરિસ્થિતિ 9992 બેઠકો, જેમાંથી બીજેપી 82% સ્ટ્રાઇક રેટ સાથે પહોંચી ચૂકી છે. 3004 બેઠકો પર અત્યારે જે ટ્રેન્ડ સામે આવી રહી છે, ટ્રેન્ડમાં બીજેપી આગળ છે, જ્યારે કે કોંગ્રેસ ઘણી પાછળ છે. 500 ની નજીક જરૂર કહી શકાય કે કોંગ્રેસ 13% સ્ટ્રાઇક રેટ સાથે 500 ની નજીક પહોંચી છે. અન્યની વાત કરીએ તો 170 પર અત્યારે આગળ છે. નગરપાલિકામાં જો આપણે જોઈએ તો 2624 માંથી 1398 બેઠકોના જે ટ્રેન્ડ આવે એમાં ભારતીય જનતા પાર્ટી 1150 બેઠકો પર આગળ ચાલી રહી છે અને જીતી ચૂકી છે, જ્યારે કોંગ્રેસ 202 પર આગળ અથવા તો જીતી છે. અન્ય પાર્ટી 46 પર આગળ અથવા તો જીતી છે. મહાનગરપાલિકામાં સૌથી સારું પરફોર્મન્સ ભારતીય જનતા પાર્ટીનું દેખાઈ રહ્યું છે. નગરપાલિકા જિલ્લા પંચાયતમાં પણ સૌથી સારામાં સારું પ્રદર્શન 2016 ની જે સ્થિતિ કોંગ્રેસની હતી એમાં લગભગ કબજે કરી લીધી હોય બીજેપીએ એવું દેખાઈ રહ્યું છે. અને હવે ગારિયાધારથી જે સમાચાર આવી રહ્યા છે, ગારિયાધારમાં તાલુકા પંચાયતની નાની વાવડી બેઠક પર ભાજપ જીતી ગયું છે. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. સ્થાનિક ચૂંટણીમાં ગ્લેમરનું ગણિત પણ ચાલ્યું છે. જી હા, એ ચહેરાઓને જ્યારે મેદાનમાં ઉતારવામાં આવ્યા, સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત થઈ છે. આ એવી સીટ અને જ્યાં એવી બેઠક કે જ્યાં બીજેપીના જ ઉમેદવારો સામસામે લડતા હતા. જો કે કહી શકાય કે બીજેપીમાં હતા બીજા બેન, અને તેઓએ અંકિતાને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે તેમણે વિરોધ કર્યો હતો, પછી અપક્ષ ઉમેદવારી નોંધાવી, પરંતુ અહીંયા ગ્લેમર કાર્ડ ચાલી ગયું છે. સ્થાનિક ચૂંટણીમાં ગ્લેમરનું ગણિત પણ ચાલ્યું છે. સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની અહીંયા જીત થઈ છે. સવાલ અહીંયા એ છે કે આ જ્યારે મત આપવા જ્યારે લોકો જતા હોય છે ત્યારે શું એ ચહેરા પણ જુએ છે, આ ગ્લેમરનું કાર્ડ પણ ચાલતું હોય છે? સિદ્ધાર્થભાઈ, ના, એ વાત શક્ય નથી. આ વખતની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટી વિજય કૂચ કરી રહી છે એ ફક્ત કમળ 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 અને ચિહ્નના આધારે વોટિંગ થયું છે. કારણ કે આ વખતના જે ઉમેદવારોનું રીશફલિંગ થયું હતું તો જાણીતા કરતા અજાણા ચહેરાઓ વધ્યા હતા. એટલે જ્યારે મતદારો પક્ષ વોટ કરવા જાય છે તો એ લોકોને કમળ, પંજો અને ઝાડુ દેખાતો હોય છે. અહીંની દીકરીની હાર થઈ છે. હા, એટલે કહું છું કે ત્યાં મુદ્દા ચાલ્યા. આંતરિક વિખવાદ આમાં કામ કરતો હોય છે. અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય તો જે વોટિંગ કરનારી જનતા છે ને એ બહુ શાણી હોય છે. એ આવી રીતે કોઈ અભિભૂત નથી થઈ જતી અનલેસ એન્ડ અધરવાઇઝ કોઈ મોટી સેલિબ્રિટી હોય. માની લો કે કંગના રનૌત હતી તો એ સેલિબ્રિટી હતી, પણ એમને જીતતા ફાફા પડી ગયા હતા. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફક્ત ને ફક્ત પક્ષ અને ઉમેદવારનો ચહેરો જે ગ્રાઉન્ડ ટચ વાળા હોય, પરંતુ આ વખતની ચૂંટણીમાં
ગ્રાઉન્ડ ટચ વાળા ઉમેદવારો કોઈ જનરલી દેખાયા નહોતા. જૂના જોગ્યો બહુ ઓછા હતા, બધા નવા નિશાળ્યા હતા, એટલે બધો શ્રેય નહીં, પણ આ વખતની ચૂંટણી એટલા માટે મહત્વની છે કારણ કે આવતા વર્ષે જ સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ પતે એટલે તરત જ વિધાનસભાની ચૂંટણીમાં લાગવું પડશે, એની તૈયારીમાં લાગવું પડશે. આદિવાસી પટ્ટામાં આપનું ઝાડુ ફરી વળ્યું છે. પંકજ, સતત આપણે આ વાત કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીની. નર્મદા અને છોટાઉદેપુર આ બે એવા જિલ્લા છે જ્યાં આમ આદમી પાર્ટીએ સારું એવું કાઠું કાઢ્યું છે. ભાજપ કરતા આમ આદમી પાર્ટી અહીંયા આગળ ચાલી રહી છે. તેના ઉમેદવારોએ સારું પરફોર્મન્સ કર્યું છે. આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાનો જાદુ ચાલ્યો છે એવું કહી શકાય, કારણ કે આદિવાસી બેલ્ટમાં આદિવાસી ફેક્ટર જ કામ કરતું હોય છે. સ્થાનિક મુદ્દા અથવા તો ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસના આક્ષેપ પ્રત્યાક્ષેપોમાં ત્યાંનું ફેક્ટર કામ નથી 15 મનપામાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. એક જ મનપામાં કોંગ્રેસ 2 આંકડાએ પહોંચી છે. બાકી ખરાબ પ્રદર્શન અહીંયા 14 મનપામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. મનપાની આપણે થોડી વાત કરી લઈએ. મહાનગરપાલિકા, કારણ કે નવી મહાનગરપાલિકાઓ બની છે, ત્યાં લોકોને આશા અપેક્ષા, અને ત્યાં એ આશા અપેક્ષા ઉપર આ વોટ મળ્યા. કારણ કે જે રીતે પહેલાની આપણી જે 8 મહાનગરપાલિકાઓ છે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, એમાં ભારતીય જનતા પાર્ટીના શાસનના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામો હોય, સાથે સાથે અન્ય સામાજિક સુવિધાઓ હોય, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળી રહી છે, એના લીધે જ જે 9 મહાનગરપાલિકાઓ ઉમેરાઈ તેમાં પણ પ્રજાનો એ પ્રમાણેની આશા અને અપેક્ષાનો વધારો થાય. કારણ કે જો આ 9 મહાનગરપાલિકાઓ બની હોય તો ઓબ્વિયસલી એમને બજેટ પણ વધારે ફળવાવાનું છે. ભારતીય જનતા પાર્ટીનું જે રીતે મહાનગરપાલિકાઓમાં શાસન આ જે વિસ્તારો હતા એમના નગરજનોએ આવીને જોયું છે ત્યારે એમને પોતાને એક્સપેક્ટેશન્સ વધારે હોય જ, અને એટલા માટે જ એમણે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે. અને કાયમ એક ટ્રેન્ડ, ગુજરાતની તો પ્રજા બહુ સમજુ ને શાણી છે. મલ્લિકાર્જુનજીને ભલે એમ લાગતું કે ગુજરાતની પ્રજા અભણ છે, પરંતુ ગુજરાતની પ્રજા એટલી બધી શાણી છે કે એને એવી ખબર પડે છે કે મારા વિસ્તારનો વિકાસ, મારી પોતાની સામાજિક અને બીજી બધી જે સુવિધાઓ છે એ કેવી રીતે વધારે સારી રીતે થાય. એટલા માટે થઈને કોઈ નિવેદન કામ ના કરે એનું કારણ છે કે અત્યારે ગુજરાતની અંદર જે પ્રમાણે અમે તો એમ માનીએ છીએ કે અમારું પ્રદર્શન પહેલા કરતા સુધર્યું છે. કેટલીક જગ્યાએ સીટો ડબલ થઈ ગઈ છે. 4 હતી તો 8 થઈ છે, 8 હતી તો 16 થઈ છે. 100% જનતાનું સમર્થન વધ્યું છે. ફરીથી કહું, અમે ધીમી પણ મક્કમ ગતિ આગળ વધી રહ્યા છે. 2027નું અમારો રોડ મેપ છે. રોડ મેપની અંદર અમે આગળ વધી રહ્યા છીએ. અને જે પ્રશ્નો છે એ પ્રશ્નો તો યથાવત ઊભા છે. રોડનો પ્રશ્ન છે. રોડની જગ્યાએ વરસાદ 1 ઇંચ વરસાદની અંદર 1 ફૂટ પાણી ભરાઈ જાય છે. જે કમલમ અને ગાંધીનગર સુધી પહોંચતું કમિશન છે એ વાત જે છે, આ બધી વાત જનતા ભૂલી નથી. તમે જોશો છેલ્લી ઘડીએ જ્યારે વોટની અંદર કેટલીક વાર અમે 10,000 વોટે હારતા હતા, ત્યાં કદાચ 1000 વોટે 500 વોટે અમે હારીશું અથવા હારી રહ્યા છીએ. એટલે મતદાન તો આમ જોવા જઈએ ને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે હોવું જોઈએ એના કરતા કમ્પેરમાં થોડું વધ્યું છે. 21માં કોરોના પછી પણ મતદાન થયું હતું, એના કરતા પણ અત્યારે મતદાન વધેલું છે. પરંતુ હું તો ફરીથી કહું કે જે રીતે પશ્ચિમ બંગાળની અંદર 82% પહેલા મતદાન હતું અને અત્યારે 92% થયું, હજી પણ મતદાન વધવું જોઈએ. અને મતદાન વધે એ સશક્ત લોકશાહીની નિશાની છે. બાપુનગર જેવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનના વિસ્તારમાં ત્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય, ત્યાં 2 સીટ જયમંત શર્મા, નાગજી દેસાઈ જીતી રહ્યા હોય તો પ્રજાનો મિજાજ છે એ આવનારા દિવસોમાં શું છે એ દેખાઈ રહ્યું છે. ઓવરઓલ આપનો જવાબ. જ્યારે હેમંતભાઈ વાત કરતા ને રાજેશ્રીબેન કેસરી ચાંદખેડામાં હાર્યા છે એ પણ આપણે અંતરમનથી એનો પણ એક આકલન કરવું જોઈએ. પરંતુ ખેર, वो दिल बहलाने के लिए गाली भी ये ख्याल अच्छा है कि અમારું પરફોર્મન્સ સુધરી રહ્યું છે. પરંતુ ખરેખર કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ રહી છે, ખાસ કરીને ગુજરાતના સાપેક્ષમાં, અને આમ આદમી પાર્ટીની જ્યારે વાત કરે છે ને ત્યારે કોંગ્રેસ મને એમ થાય કે એ મરેલા વાઘને પાણી છાંટીને અંજલિ આપીને જીવંત કરવાનું પાપ જો કોઈએ કર્યું ને તો કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસને અરવિંદ કેજરીવાલની પહેલી સરકાર દિલ્હીમાં એને સપોર્ટ કોંગ્રેસે આપ્યો હતો. 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં, અને 7માંથી 7 હાર્યા હતા, 4 અને 3 વેચી હતી એકબીજાની વચ્ચે. તમે એ પાર્ટીને જીવંત રાખવાનું પાપ કરો અને અહીંયા પછી એમ કહો, અહીંયા એમ કહો કે અહીંયા આમ આદમી પાર્ટી એક ભારતીય જનતા પાર્ટીની ભલે તમે હેમંતભાઈ કહેતા હોય આમ આદમી પાર્ટીને જીવંત કરવાનું કામ કર્યું હોય, પણ આમ આદમી પાર્ટીએ
કાઠું તો કાઢ્યું છે. નીનાવાની હાલ થઈ છે. જી હા, પાસુમતી પાછળ વાહ. ચાલી રહ્યા હતા, પરંતુ ખાખી વર્દી છોડી અને તેઓએ બીજેપીમાં જોડાયા. ટિકિટ આપવામાં આવી, પરંતુ તેઓની હાર થઈ છે. ઓર બેઠક કે જ્યાંથી તેઓની હાર થઈ છે, અને આ હારના ગણિત હવે કયા હશે તે ધીમે ધીમે જાણવા પણ મળશે કે આખરે તેનું કારણ કયું હોઈ શકે છે. કારણ કે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક લોકલ મુદ્દાઓ હોય, લોકલ ચહેરાઓ હોય, તેના ઉપર લોકો વધારે ભરોસા કરતા હોય છે. છેલ્લા સમયથી લોકો જોતા હોય છે કે કોણે મહેનત કરી છે, અને છેલ્લી ઘડીએ કે તમને ટિકિટ આપવામાં આવી, પરંતુ ચહેરાને કદાચ કોઈ એ રીતે ન ઓળખતું હોય કામની દ્રષ્ટિએ, બિલકુલ. તો કદાચ તેને હાથ સંધ્યા, આ મળે. ચૂંટણીમાં પણ શામળાજીની ઓળમાં તે હાર્યા છે, પણ એમાં પણ સ્થાનિક મુદ્દા એમને એવું હશે કે સિમ્બોલ પર જીતી જવાશે, પરંતુ એકચ્યુઅલી એવું હતું નથી. એમના સ્થાનિક લોકોના મુદ્દા પણ ઉઠાવવા પડે છે. હવે અહીંયા આપણે આમ આદમીની જે વાત કરતા હતા એમાં ક્યાં ઉલટફેર થયો છે એની એક રિએક્શન તો બને છે આના ઉપર, કે આ રિએક્શન આપવું જરૂરી છે. સિદ્ધાર્થભાઈ, જે રીતે દરેક મતદાર જોડે બે ઓપ્શન હોય છે કે મારો ચહેરો જીતે કે મારો પક્ષ જીતે. તો જે લોકોનું જે આદિવાસી વિસ્તારમાં વિપક્ષ કે જે ઓપોઝિશન પાર્ટી વાળા જીત્યા છે, આમ આદમી હોય કે કોંગ્રેસ વાળા, તો એમના પોતાના બલબૂતા ઉપર જીત્યા છે કે એમનું ગ્રાસરૂટ લેવલનો જનસંપર્ક એમના ચહેરાના આધારે જીત્યા છે. તો સામેની બાજુ શાસક પક્ષમાં છે, તો એમનું પણ કસોટી હતી. જગદીશ વિશ્વકર્માજીની જે પક્ષના પ્રમુખ છે, તો એ મન દર્શન સફળ થયા છે, કારણ કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એક બાજુ મૂકીએ અને એક બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મૂકીએ, તો સૌથી વધારે રેલીઓ કરી હોય, જનસંપર્ક યાત્રા કરી હોય, તો સ્વાભાવિકપણે પલડું ભારતીય જનતા પાર્ટીનું ભારે છે. અને બંને પક્ષ અને વિપક્ષના નેતાઓ વર્ષોથી રાજનીતિમાં છે, આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો આ વાત એ પણ સ્વીકારે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જો દિવંગત અશોક ભટ્ટ જેવા જો નેતા આજની તારીખે હોય ને, તો પરિસ્થિતિ બદલાઈ શકે. પરંતુ એ જે રોડ ઉપર નીનામ ઉપર મારે રિએક્શન જોઈએ છે, કે આ કોંગ્રેસનું રિએક્શન તો બને છે આના ઉપર. બિલકુલ. આ જે રીતે આઈપીએસ અધિકારીને ટિકિટ આપવામાં આવી હતી, એમણે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં કામ કરેલું હતું, એને શિરપાવ આપવામાં આવ્યો હતો, એને જનતાએ જવાબ આપ્યો છે. પણ આના જેવા બીજા અધિકારીઓએ જે ભાજપની ચમચાગીરી કરી છે અને દલાલી કરી છે, એમને પણ આગળના દિવસોમાં જનતાની સાથે કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર જવાબ આપવા માટે તત્પર છે. ઓકે, પરંતુ આખી આ ચૂંટણીમાં ઓવરઓલ આપણે આ ચૂંટણીમાં જોઈએ તો ઘણી વખતે નેશનલ મુદ્દાઓ હાવી થઈ જતા હોય છે, પરંતુ એ લોકો ભૂલી જાય છે કે સ્થાનિક લોકોના સ્થાનિક મુદ્દાઓ છે, ગટર પાણી, રોડના મુદ્દાઓ છે. ભાઈ, અમે પણ ઘણી એવી સ્ટોરી બતાવી છે કે નર્મદાની હોય, છોટાઉદેપુરની હોય, આદિવાસી વિસ્તારોની હોય, કે જ્યાં પાણીની સમસ્યા હોય, રસ્તો હજી નથી બન્યો, તો એવા વિસ્તારોની એ સમસ્યાને કદાચ એવા મુદ્દાને લઈને જનતા વોટ આપતી હશે. વાત સાચી છે કે ગુજરાતના બે ભાગ પડી ગયા છે. એક વિકાસ છે શહેરી વિકાસ, અને તમે ગ્રામીણ પટ્ટો જોશો ને, એ આપણું ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, તો ગ્રામીણ પટ્ટામાં કોંગ્રેસનો દબદબો હજી છે અને એની સીટ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક હજી ભારતીય જનતા પાર્ટીએ ગ્રાસરૂટ ઉપર કામ કરવાની જરૂર છે, અને કોંગ્રેસે શહેરી મતદારોને આકર્ષવા માટેના પ્રયત્નો હજી વધારે વેગવંતા કરવા જોઈએ. કોંગ્રેસ મટી નથી ગઈ, પરંતુ કહેવાય છે ને, ધુરંધર પિક્ચરમાં ડાયલોગ હતો, ઘાયલું इसलिए ઘાતકું. તો આ જે પણ સીટોમાં કોંગ્રેસનો વધારો થયો છે, એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તો પ્રોએક્ટિવ પાર્ટી છે, એટલે એલર્ટ થઈ જશે અને ક્યાંક ને ક્યાંક ફરી પાછી કોંગ્રેસ બેઠી ન થાય એના એ પૂરતા પગલાં લેશે. તમારા ડાયલોગથી હેમાંગભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. હેમાંગભાઈ, કઈ પ્રતિક્રિયા? ના, બિલકુલ. જો લોકશાહીની અંદર વિપક્ષ છે જે મજબૂત હોવો જ જોઈએ, અને વિપક્ષની અમે એક કોંગ્રેસ પક્ષ છે, એક રાજકીય પક્ષને જે રીતે લડવું પડે એ રીતે અમે લડ્યા છે. સમગ્ર ગુજરાતમાં સિદ્ધાર્થભાઈએ કીધું એમ અમે જન આક્રોશ યાત્રા દ્વારા 5000 કિલોમીટર અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં અમે યાત્રા કરી. જનમંચ, જન યોદ્ધાથી માંડીને અમે બધા જ કામો કર્યા છે, અને એનું પરિણામ જે છે અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. મેં અગાઉ કીધું એમ કે જ્યારે પણ રોમ વોઝ નોટ બિલ્ડ એ વન ડે, રોમ એનું એમ્પાયર એક દિવસમાં ઊભું નથી થયું. એના માટે મજબૂત પિલ્લર નાખવા પડે, અને આ મજબૂત પિલ્લરની શરૂઆત છે જ્યારે આપણે અંતમાં જ્યારે ટકાવારી જોઈશું, વોટોની ટકાવારી જોઈશું, ત્યારે પહેલાં કરતાં કોંગ્રેસને વધારે જન સમર્થન મળેલું અત્યારથી દેખાઈ રહ્યું છે. ચાહે તે સીટોની કમ્પેરમાં, અમે સત્તા તરફ નથી આગળ વધી રહ્યા, પરંતુ સીટોની કમ્પેરમાં અમે એ પ્રમાણે આગળ વધી રહ્યા છીએ. અને આ જે આગળ વધી રહ્યા છે 2027
માટેનું અમારું ફાઉન્ડેશન છે, આ પરિવર્તનનો પાયો છે અને આ પરિવર્તન છે એ કરવા માટે થઈને અમે કાલથી જ 2027 માટે કટિબદ્ધ રહેવાના છીએ. બિલકુલ. અને જિલ્લા પંચાયતે જૂનાગઢની વાત કરેલી અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં સુરેન્દ્રનગરથી સમાચાર, ભાજપ કોંગ્રેસ કાર્યકરોમાં બબાલ થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે. મતગણતરી સમયે કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાની વિગત છે. સુરેન્દ્રનગર કે જ્યાં ભાજપ કોંગ્રેસ કાર્યકરોમાં બબાલ થઈ તેવી વિગતો અહીંયા મળી રહી છે. મતગણતરી સમયે જ બહાર કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. હવે શું બાબત હતી તેની વિસ્તારથી માહિતી આવશે, પરંતુ હાલ તો ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે આ બબાલ થઈ છે. મતગણતરી સમયે બબાલ થઈ છે. વધુ અપડેટ અમે આપને આપી દઈએ, જ્યાં અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર 9 માં કોંગ્રેસની પેનલ કુલ 36 બેઠકમાંથી 25 બેઠક પર ભાજપની જીત થઈ હોવાની વિગત છે. 11 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે. હેમાંગભાઈ, અહીંયા એક સારા સમાચાર છે. એ સિવાય સુરત કડોદરા નગરપાલિકામાં ભાજપના ફાળે 3 બેઠક ગઈ છે. કડોદરા નગરપાલિકાની 28 માંથી 23 બેઠક ભાજપના ફાળે ગઈ હોવાની વિગત છે. વોર્ડ નંબર 6 માં 1 બેઠક પર અપક્ષ આગળ હોવાની અહીંયા વિગતો છે. ફટાફટ અમે આપને અપડેટ આપી દઈએ. અને એ સિવાય સૌરાષ્ટ્રની વાત કરી લઈએ. પરિણામમાં સૌરાષ્ટ્રમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. જૂનાગઢને બાદ કરતા ભાજપની બલ્લે બલ્લે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં ફરી કોંગ્રેસનું ખરા પ્રદર્શન. હેમાંગભાઈ, સૌરાષ્ટ્રમાં ક્યાં કાચું કપાયું? બિલકુલ, સૌરાષ્ટ્રની અંદર અમારે હજી પણ ધ્યાન આપવા જેવું છે અને હું સ્વીકારીશ, એમાં કોઈ ના નથી. પરંતુ સમગ્ર ગુજરાતના પરિપ્રેક્ષમાં જોઈએ તો કેટલીક એવી વાતો છે મેં અગાઉ નથી કરી. એ તમને કહું કે દહેગામ અમિતભાઈ શાહનો ગઢ છે, એની અંદર વોર્ડ નંબર 1 માં અમે 4 સીટ જીત્યા. એ રીતે કડીની અંદર જ્યાં આખી બિનહરીફ કડીને તમે 24-25 સીટો કરી દીધી, પરંતુ જેટલી સીટો વધારે અમે લડ્યા, 8 સીટો પર મતદાન થયું, તો એની અંદર 100% કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. કડીની અંદર મેડા આદરજ સીટ છે, એ સીટ જે છે